નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। અનંત રાધિકાનું સેલિબ્રેશન હવે ચોરવાડમાં દાદી કોકિલાબેન સાથે ધીરુભાઈ અંબાણીની જન્મભૂમિ પહોંચ્યા। અનંતે કહ્યું, આ ગામમાંથી 10 વર્ષમાં 10 ધીરુભાઈ ઊભા થવા જોઈએ। અમેરિકાના સાંસદે કહ્યું, મોદી ફરીથી વડાપ્રધાન બનશે। તેઓ દેશ વિદેશમાં ખૂબ જ લોકપ્રિય। તેમના નેતૃત્વમાં ભારત આત્મવિશ્વાસ સાથે વધી રહ્યું છે આગળ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સાથે 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું। પીએમએ કહ્યું, આ ઉજ્જવળ ભવિષ્ય તરફ એક મોટું પગલું। સીએએના વિરોધમાં આજે મમતા બેનર્જીની રેલી। આસામમાં મોદી શાહના પુતળા સળગાવાયા। કેરળમાં પણ સીપીઆઈએ વિરોધ કરતા રેલી કાઢી। બેંગલુરુમાં રામેશ્વરમ કેફે બ્લાસ્ટ કેસમાં મુખ્ય શંકાસ્પદ આરોપીની કરાઈ ધરપકડ। પાણીની કટોકટી વચ્ચે લોકો બેંગલુરુ છોડી રહ્યા છે। હાઉસિંગ સોસાયટીઓમાં 8 કલાક પાણી બંધ। બાળકોને સ્કૂલે જવાની મનાઈ। સ્વિમિંગ પુલમાં પાણી હશે તો 5000નો દંડ। જામનગર અને ખંભાળિયા હાઈવે પર ગમખ્વાર અકસ્માત। કાર ચાલકે રોડ ક્રોસ કરતા માતા અને દીકરીને લીધા અડફેટે। બંનેનું ઘટના સ્થળે મોત। સુરેન્દ્રનગર પાસે લીંબડી અમદાવાદ હાઈવે પર ટ્રિપલ અકસ્માત। ડમ્પર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત થતા 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત। પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી। સીઆઈડીના વિઝા કન્સલ્ટન્ટની 18 ઓફિસમાં દરોડા। અમદાવાદમાં અસલી ડિગ્રી પડાવી નકલી દસ્તાવેજ પર ઓસ્ટ્રેલિયા મોકલવાનું કૌભાંડ। 3571 વિદ્યાર્થીના ડોક્યુમેન્ટ્સ મળ્યા। કોરોનાના કારણે લોકોનું સરેરાશ આયુષ્ય 1.6 વર્ષ ઘટ્યું। રિસર્ચમાં કમકમાટી ભર્યો દાવો। પુરુષોના મોત વધારે। આધાર કાર્ડ ધારકો માટે ખુશખબર। અપડેટની ડેડલાઇન 14 જૂન 2024 સુધી લંબાવાઈ। જલ્દી મળશે ગુડ ન્યૂઝ। રાંધણ ગેસની જેમ પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ થઈ શકે છે તોતિંગ ઘટાડો। સુરતના કોસંબામાં પાર્ક બિનવારસી 3 વ્હીલર ટેમ્પોમાંથી 500 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો। વડોદરામાં એસએમસીની વધુ એક રેડ। નાગરવાડામાંથી દારૂની 1019 બોટલ પકડાઈ। એસએમસીએ વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઘરમાંથી વિદેશી દારૂ સાથે એક ઇસમની ધરપકડ કરી। એક વોન્ટેડ જાહેર। વડોદરામાં રેઝનિંગના દુકાનદારોને વડાપ્રધાનના ફોટોવાળી થેલીઓ વહેંચવા ફરમાન। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી સંભાવના। પ્રિયંકા ચોપરાની બહેન મીરા અને રક્ષિત કેજરીવાલ લગ્નના બંધનમાં બંધાયા। સોમવારે શૈતાનની કમાણી 65% ઘટી। કુલ કલેક્શન 62.94 કરોડ। આર્ટિકલ 370 100 કરોડ ક્લબમાં સામેલ થશે। શાહિદની પત્ની મીરા કપૂરે ગરીબ બાળકો સાથે કર્યું ગેરવર્તન। સોશિયલ મીડિયા પર બન્યો ચર્ચાનો વિષય। તો આ હતી દેશની 20 મોટી ખબર। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।